મિત્રો, જે પ્રમાણે હાલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા પાર્ટ હોય છે કે જેના સ્કેચ તૈયાર હોય છે, પરંતુ વાસ્તવિકમાં તે પાર્ટ બન્યા પછી કેવો લાગશે તેને લઈને ઘણા કન્ફ્યુઝન હોય છે. પરંતુ હવે એક એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જેનાથી આપ 3D માં પાર્ટને ફિઝિકલી જે છે એક આકાર આપી શકો છો. આપણી પાસે એક મિત્ર છે, શું નામ છે આપનું? જય ઠાકર. જયભાઈ, શું કઈ રીતના આખું આ કામ કરતું હોય છે સિસ્ટમ? આની અંદર સર કે આપણે એક પાર્ટ છે, ધારો કે આ એક પાર્ટ છે જે સ્કેન થાય છે, એનો એક કેડ મોડલ બને છે અને તમે કોઈ બી એક પાર્ટને જનરેટ કરવો હોય એ અહીંયા પાર્ટને જનરેટ કરીને ફરી એ મોડલ તૈયાર થાય છે, એની અંદર એડિટિવ કરી શકો છો, કાં તો તમે સુધારા વધારા કરીને ફરી એ ગ્રાફિક્સમાં મૂકવામાં આવે છે, ફરી એનું સોફ્ટવેર બનાવવામાં આવે છે. એટલે આ સોફ્ટવેરમાં આવી ગયો જે પાર્ટ જે આપણે સ્કેન કર્યો પછી આની ઉપર કઈ રીતના આગળ પ્રિન્ટિંગ? હવે આ જે પાર્ટ છે, હવે પાર્ટને તમારે સ્ટ્રેન્થ આપવી હોય, કાં તો કોઈ બી કયું મટીરિયલ યુઝ કરવું છે અને કઈ મશીન્સમાં યુઝ કરવું છે, SLA મશીન્સ હોય કાં તો FDM મશીન્સ હોય, એની અંદર આ પાર્ટ યુઝ કરવામાં આવે છે. ફરી આ જે પાર્ટ છે એ લેયર બાય લેયર તૈયાર થાય છે. એ કેવી રીતના થતું હોય છે? આ એ લેયર બાય લેયર તમને બતાવી દઉં છું સર, કે આ આપણે આ લેયર બાય લેયર તૈયાર થાય છે સર. કે પહેલા હવે આની અંદર લેયર બાય લેયર તૈયાર થઈને એ મોડલ તૈયાર થાય છે, પણ આપણે આની અંદર સર આ વિથઆઉટ આપણે સપોર્ટ બનાવવામાં આવે છે. અત્યારે તો વિથઆઉટ સપોર્ટ છે અને આપણે સપોર્ટ લઈને બનાવવા જઈએ તો આની અંદર આપણે સપોર્ટ એડ કરવો પડે છે. તો આ સપોર્ટ એડ કરીશું તો સર ફરી એની અંદર આપણે સપોર્ટ યુઝ કરીને ફરી એની ફિનિશિંગ કરવામાં આવે છે. ફિનિશિંગ તો અત્યારે જે આ થઈ ગયું તો એનું પ્રિન્ટિંગ ચાલુ છે? પ્રિન્ટિંગ ચાલુ છે અત્યારે સર. તો જે પાર્ટ આપણે મિત્રો જોયું કે જે સ્પાર્ટનની જે બિરલા વિશ્વવિદ્યાલયની જે એક મૂર્તિ છે બહાર, તેની ઇમેજ જે છે તે અત્યારે 3D માં કન્વર્ટ કરવામાં આવી રહી છે અને આ તેનો જે મેકિંગ છે તે શરૂ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. આ જે ટેકનોલોજી છે તે હાલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઉપયોગી થઈ રહી છે, કારણ કે જ્યારે બેઝિક કોઈ પણ પ્રોડક્ટને ડિઝાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ એનો 3D લુક કેવો લાગતો હશે કે તે એકચ્યુઅલ બન્યા પછી કેવી લાગશે, તેની માટેનું જે છે આ એક અત્યારે ખૂબ જ ટેકનોલોજી ડિમાન્ડમાં છે અને તેનો અભ્યાસ વિદ્યાર્થીઓને અહીં આ VVM વિદ્યાલયમાં રૂબરૂ કરાવવામાં આવે છે. નમસ્કાર.